ઓકે, બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌપા વપણાસો. સવ્વપાવપણાશણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગળાણમ ચ સવ્વે સિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ. ભરતભાઈ કવડાવ છે, વિભૂતિબેન જીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભલે ને દેહ જ્યાં હો ત્યાં અમારો ભાવ દાદા સંગ. ભલે ને દેહ જ્યાં હો ત્યાં અમારો ભાવ દાદા સંગ. કડી કાળે છે આચરજ ક્રિયા વિણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. કડી કાળે છે આચરજ ક્રિયા વિણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. જે કિરિયા દેખતા ચક્ષુ તે તપ જપ વાહ લૌકિકી. જે કિરિયા દેખતા ચક્ષુ તે તપ જપ વાય લૌકિકી. દિખાવા ત્યાગથી મજબૂત પ્રતિષ્ઠિત દેહ ચુકપટી. દિખાવા ત્યાગથી મજબૂત પ્રતિષ્ઠિત દેહ ચુકપટી. રૂપી બુદ્ધિ તણા વિષયો પ્રકાશે છે જગત નિષ્ઠા. રૂપી બુદ્ધિ તણા વિષયો પ્રકાશે છે જગત નિષ્ઠા. અનંતા જન્મે અસંતોષ વધે છે શેષ તૃષ્ણેચ્છા. અનંતા જન્મે અસંતોષ વધે છે શેષ તૃષ્ણેચ્છા. વિભાવી રસથી વીટેલા ફરે નિમિત્ત ભમરડા. વિભાવી રસથી વીટેલા ફરે નિમિત્ત ભમરડા. પૂરવના ભાવથી તરબોળ કૂદે ચાલે છે ચકરડા. પૂરવના ભાવથી તરબોળ કૂદે ચાલે છે ચકરડા.
ચલાવે છે બધું પૂદગલ ત્રિયોગી દ્વિયોગી સ્વપન ચલાવે છે બધું પૂદગલ ત્રિયોગી દ્વિયોગી સ્વપન મૂળાત્મામાં ને હું કરું છું અહમ ને પોષ મમત ભરમ મૂઢાત્મામાં ને હું કરું છું અહમ ને પોષે મમત ભરમ બહિરપુર ગલનમાં ડૂબતા ગૂંથે મન ગાંઠના ગૂંચડા બહિરપુર ગલનમાં ડૂબતા ગુથે મન ગાંઠના ગુચડા અશુદ્ધિ ચિત્ત વૃત્તિ ગ્રહે જન્મથી મોતે પર ચૂથણા અશુદ્ધિ ચિત્ત વૃત્તિ ગ્રહે જન્મથી મોતે પર ચૂથણા વિચારો ભાવ સ્વાતંત્ર મનુષ્યોનીમાં પડતા બીજ વિચારો ભાવ સ્વાતંત્ર્ય મનુષ્યોનીમાં પડતા બીજ કરમ છૂટતા કરમ બંધી છે સૂક્ષ્મ ભાવ હેતુ વિજ કરમ છૂટતા કરમ બંધી છે સૂક્ષ્મ ભાવ હેતુ વિજ વિભાવે પાંચ ઇન્દ્રિય રસ ને વિશ્વજ ખુલ્લું મોહ બજાર વિભાવે પાંચ ઇન્દ્રિય રસ ને વિશ્વજ ખુલ્લું મોહ બજાર ફકત અજ્ઞાન ને આધાર ગુંચાતા આપ ખુદ ઉપચાર ફકત અજ્ઞાન ને આધાર ગુચાતા આપ ખુદ ઉપચાર જગતની કોઈ ક્રિયાનો શુદ્ધાત્મા છે નહીં કરતા જગતની કોઈ ક્રિયાનો શુદ્ધાત્મા છે નહીં કરતા ફકત ભ્રાંતિથી કરતા પદ પ્રતિષ્ઠિત આત્મા જગ કરતા ફકત ભ્રાંતિથી કરતા પદ પ્રતિષ્ઠિત આત્મા જગ કરતા જગત છે કુદરતી રચના ચલાવે છે વ્યવસ્થિત મૂળ જગત છે કુદરતી રચના ચલાવે છે વ્યવસ્થિત મૂળ ખુલ્યું બ્રહ્માંડ નું રુદિયું પરમ સુખધામ દાદાપુર ખુલ્યું બ્રહ્માંડ નું રુદિયું પરમ સુખધામ દાદાપુર પિતરના પુરાણમાં સમતા અવસ્તુ માત્ર નિકાલી ભીતરના પુરાણમાં સમતા અવસ્તુ માત્ર નિકાલી પ્રગટ જ્ઞાની જ પરમાત્મા શકે દઈ મોક્ષ તત્કાલી
પ્રગટ જ્ઞાની જ પરમાત્મા સકે દઈ મોક્ષ તત્કાલી. હિંસાના સાગરે અહિંસક તરે છે જ્ઞાની સમસુતરા. હિંસાના સાગરે અહિંસક તરે છે જ્ઞાની સમસુથરા. કિનારે ઉપર છલ્લા રહી જગતના ઝાંખરા ન ભર્યા. કિનારે ઉપર છલ્લા રહી જગતના ઝાંખરા ન ભર્યા. અનંતા જન્મનું તારણ તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું તારણ તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું મારણ જાકલ કી આપે નિજ સ્વરૂપ. 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 જાકલ કી આપે નિજ સ્વરૂપ. જાકલ કી આપે નિજ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૂર ખેંચવો એટલો ઈઝી નથી. બધી પ્રેક્ટિસ, તબિયત બધું જ સારું હોય ત્યારે થાય. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. એમનો જય ભાવ સચ્ચિદાનંદ. બરાબર વાંધો નથી. એક બહુ સરસ કીધેલું દાદાએ એક વખત કીધેલું કે મન વચન કાયની એકતા હોય ને ત્યારે આ વિતરાગની યુનિવર્સિટીમાં આપણને એન્ટ્રી મળે. જે પહેલી બે લાઈન હતી ને કે કરી અચરજ ના વિન જોયું, ક્રિયા વિન જોયું, શુદ્ધ સત્સંગ પ્રાપ્ત થયું. બહુ મોટી વાત થઈ. એટલે આ કૃપા જે થઈ છે ને ગજબની, એમાં કઈ કહી શકાય એવું નથી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે ઉન્નતિ. હેલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. આપત્ય સૂત્ર નંબર 2270. એક મિનિટ. પ્રથમ આવૃત્તિ. પેજ નંબર શું છે? 2070 કીધું. હા, પેજ નંબર શું છે? 455. તો વાત ત્યાં સુધી હું લાવું છું. અવિનય સામે વિનય કરવો તે ગાઢ વિનય કહેવાય. અવિનય બે ઢોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવઘાટ વિનય કહેવાય. એક મિનિટ. વોટ્સઅપ કરું. 2270. ઓકે, આવી ગયું. એક જ મિનિટ. હા, ઓકે મિનેશ આનંદજી. હા. અવિનય સામે વિનય કરો તે ગાઢ વિનય કહેવાય. એટલે કહેવા શું માંગે છે કે સામેની વ્યક્તિ, સામેનું નિમિત્ત
અવિનય કરતું હોય છતાં આપણે એનો વિનય રાખીએ. તો વિનય કોનો રાખવાનો છે? તો કે બે રીતે છે. એક વ્યક્તિનો વિનય પણ છે અને બીજો મહિલા ભગવાનનો વિનય. કે આદર્શ સ્થિતિ શું છે? એક આદર્શ સ્થિતિમાં બહારના ભાગમાં પણ વિનય હોય, બહારના વ્યવહારમાં પણ વિનય હોય, પણ જ્યાં સુધી આદર્શ સ્થિતિ ખુલ્લી થયેલી નથી ત્યાં સુધી શું હોય તો કે ભાઈ વખતે બહાર રિએક્શન અપાઈ પણ જાય પણ છતાં પોતે અંદરથી એના માટે સંપૂર્ણ વિનય રાખે. એટલે કહ્યું કે અવિનય સામે વિનય કરવો તે ગાઢ વિનય કહેવાય. સામાન્ય રીતે આપણે કેવું હોય કે ટીટ ફોર ટેટ. અનમ્યુટ થઈ ગયું. જગત વ્યવહાર કેવો છે તો કે જગત વ્યવહાર એવો છે કે જેવા સાથે તેવાનો વ્યવહાર કરે. એવું થઈ જ જાય છે. એટલા માટે અહીંયા વાત કરી કે ભાઈ થઈ જાય છે એટલે શું થાય કે જે થઈ જાય છે રિએક્શન જે અપાઈ જાય છે, પ્રતિક્રિયા અપાઈ જાય છે એ આપી કે ના આપી તો આપણા હાથમાં છે ખરી? ના. કે ના, એ આપણા હાથમાં નથી. એટલે ત્યાં શું જોઈએ કે ત્યાં અંદરથી આપણે વિનય રહેવો જોઈએ. પહેલું સ્ટેપ કેવું કે આપણે અંદરથી મહિલા ભગવાનનો વિનય રહેવો જોઈએ. આજે જય કઈ ભૂલ કરતો હોય તો એને તમે કહો કે ના કહો? કહું, ચોક્કસ. તો એ શું થાય? અવિનય સામે વિનય કર્યો કહેવાય? કહ્યું એ વિનય કર્યો કહેવાય? કે ના, આને કે ભૂલ કરીને આપણે કહીએ એટલે વ્યવહારથી વિનય ના કહેવાય. વાત સમજાય છે? હા. એટલે ત્યાં શું છે કે ત્યાં આપણે વ્યવહારથી એને વાત કરી ખરી એમ. આપણી દ્રષ્ટિ ક્યાં હોય તો કે મહિલા ભગવાન ઉપર. કે અવિનય સામે વિનય કોણ કરી શકે? જેનો ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયેલો હોય એ અવિનય સામે વિનય કરી શકે. વાત સમજાય? હા, બરાબર. પણ કોઈ અવિનય કરતું હોય તો પછી આપણે એને વિનય તો કેવી રીતે રાખી જ નથી શકતી. હું તો રાખી જ નથી શકતી. સાવ આમ એટેક થઈ જ જાય છે. એટલે અહીંયા એટલે આ શું છે કે અહીંયા દાદા ભગવાને જે વાત કરી છે ને એ પોતાની વાત કરેલી છે. એટલે મેં પહેલા કહ્યું કે આદર્શ સ્થિતિની વાત છે આખી. હા હા. કે આદર્શ સ્થિતિ શું હોય તો કે આપણી સમજણમાં હોય તો કે ધીરે ધીરે આપણો એ તરફ પ્રોગ્રેસ થતો જાય. એટલે આગળ વાક્ય અવિનય બે ધોલ મારે, બે ધોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય. અત્યારે આપણી મહાત્માની સ્થિતિ કેવી છે કે પહેલા જ્ઞાન પહેલા આપણે ટીટ ફોર ટેટ કરતા, જેવા સાથે તેવાનો વ્યવહાર કરતા. પણ જેમ જેમ આજ્ઞા અંદર સમજાતી જાય, આપણને ફિટ થતી જાય એમ શું થાય કે અવિનયની સામે વિનય ધીરે ધીરે ખુલ્લો થતો જાય. 100% એક સાથે ખુલ્લો થઈ જવું કહેવા નથી માંગતો, પણ જેમ સમજણ અંદર બદલાતી જાય એમ પેલો વિનય વધતો જાય. એટલે અવિનય સામે જો વિનય થતો જાય તો એ ગાઢ વિનયમાં જાય. અવિનય બે ધોલ મારતો હોય ત્યારે વિનય ક્યારે સાચવી શકે તો કે એને ત્યાં જ્ઞાન હાજર રહે કે ભાઈ આજે મને બે ધોલ મારી જાય છે, એ કયા આધારે મારી જાય કે મારો જ પાછલો હિસાબ અત્યારે મારી સામે આવ્યો છે. તો મારો જ આપેલો પાછલો હિસાબ જો મારી સામે આવતો હોય તો મારે શું કરવાનું? મારી આપેલી લોન પાછી આપવા આવે તો મારે શું કરે? લોન જમા લેવાની કે પાછી મોકલવાની? જમા લઈ લેવી પડે. કે ત્યાં કેટલા પાકા છીએ આપણે? કે અહીંયા દાદા ભગવાન શું કહેવા કે અવિનય બે ધોલો મારે ત્યારે પણ વિનય સાચો. એટલે ત્યાં આગળ આપણે આ જ્ઞાન હાજર રહે કે મારું જ પીરસેલું પાછું આવી રહ્યું છે. તો પીરસણ આપણે સ્વીકારી લઈએ કે ના સ્વીકારી લઈએ? સ્વીકારી લઈએ. ત્યાં ભાઈ વિનય સાચો કે ના સાચો? સાચવ્યો. એટલે એ શેમાં હતો કે પરમ અવગાઢ વિનયમાં જાય. એટલે બીજી રીતે કહીએ તો કે ભાઈ પરમ વિનય જેનો ખુલ્લો થઈ ગયો એની દશા કેવી હોય
કે આગળના સૂત્રમાં આવે છે. આજે જે સૂત્ર મૂકે છે ને એમાં છે. બાવીસ 75 છે ને. ભગવાન આ જગતમાં કોઈ ચીજથી ડરતા નહોતા. નંબર પરમ વિનય 22-2275. ભગવાન આ જગતમાં કોઈ ચીજથી ડરતા નહોતા, પરમ વિનયથી ડરતા હતા. તો આપણને કેવી રીતે સમજાય? ભગવાન આ જગતમાં કોઈ ચીજથી ડરતા નહોતા, એ ખાલી પરમ વિનયથી ડરતા. એટલે પરમ વિનય કરનારાથી ડરતા હતા. કેમ પરમ વિનય કરનારથી ડરતા હતા? કે જે પરમ વિનય કરનારો હોય કે ભૂલવાળો હોય કે ભૂલ વગરનો થયેલો હોય, ભૂલ વગરનો થયો હોય, જે ભૂલ વગરનો થયેલો હોય તો કે આનો કોઈ ઉપરી હોય ખરો આ જગતમાં? ના હોય. જેનો ઉપરી જ ના હોય ને એનો પરમ વિનય ખુલ્લો થયેલો હોય તો કે એનો ભગવાન વશ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એટલે એ જે પરમ વિનય વાળો હોય એને મહિલા ભગવાન વશ વર્તા હોય તો ભગવાને એનાથી ડરવું પડે કે ના ડરવું પડે? વ્યવહારથી સમજવા માટે કહીએ છીએ. ડરવું. વાત સમજાય? હા. બાકી જે મહિલા ભગવાન ખુલ્લા થઈ ગયા ત્યાં કોઈ જાતનો ભય હોય નહીં અથવા ડર હોય નહીં. આમ આ સમજાવવા માંગે ત્યાં આગળ કે ભાઈ આ કેમ આમ? કે જે ભૂલ કરતો જ નથી તો એનો કોઈ ઉપરી થઈ જ ના શકે. એટલે સંપૂર્ણ ભૂલ વગરના થયો એને જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની પુરુષને તીર્થંકરોની દશા કેવી હોય તો કે સંપૂર્ણ ભૂલ વગરના થયેલા હોય. એટલે જે સંપૂર્ણ ભૂલ વગરના થયેલા હોય એનાથી ડરવું પડે કે ના ડરવું પડે? એની ભૂલ જોવા માટે અથવા ભૂલ શોધવા માટે ડરવું પડે. વાત સમજાય? હા. એટલે કેટલી સરસ દાદા ભગવાને પોતાની એમ પટેલની જ્ઞાની પુરુષની દશા આખી ખુલ્લી કરેલી. દાદા ભગવાનની હાજરીમાં ઘણા બધા આવે કે ના આવે? દાદાને હરાવવા માટે આવે કે ના આવે? આવે. એક વાર મુંબઈમાં દાદા ખેરસીબેન ત્યાં હતા તો એક શાસ્ત્રના પંડિત આવ્યા હતા, દિગંબર જૈન હતા. દાદા જસ્ટ નાસ્તો કરીને બેઠા હતા, 8 સવા 8 નો ટાઈમ થયો હતો. એ ભાઈ આવી ગયા ને પછી એમણે બોલવાનું ચાલુ કરી દીધું. દાદા બોલવાનો કોઈ સ્કોપ જ નતો આપ્યો એમને. એ જ બોલ્યા કરતા, દાદા નિરાતે સાંભળતા હતા. દાદાની વ્યવહાર કરા જુઓ. દાદા લગભગ 10:30-11 થયા એટલે ભાઈને કહ્યું હવે તમારી રજા હોય તમે હવે નાહવા જઈએ. વાત સમજાય? હા. એને શું સંતોષ થાય? જો કે મેં દાદા નરાઈ દીધા, દાદા એક અક્ષર મેં બોલવા નથી દીધા. સમજાય? આપણને આજુબાજુ બેઠેલા શું થાય કે હવે આટલું બધું આપણે બોલ કરે છે, દાદા એને 2-4 તો ચોપડાઈ દેવી જોઈએ, સંભળાઈ દેવી જોઈએ ને. સમજાય? હા. એટલે દાદા ભગવાનની જે દશા હતી કે જે હિસાબ હતો કે આપણે જમા કરે જાઓ. એટલે આખી જિંદગી એમને શું કર્યું કે નાનપણથી લઈને છેક છેલ્લા શ્વાસ સુધી એમણે બધું જમા જ કર્યું. કોઈ જગ્યાએ અમને પ્રતિક્રિયા નેગેટિવ આપી હોય ક્યારે એવું કોઈને જોવામાં આવે નહીં. ક્યારે મોઢું બગાડ્યું હોય આપતો બોલતો કે આજુ જે બધા સેવમ રહેતા એમના માટે મોઢું બગડે કે ના બગડે? તારા પ્રમાણે જઈ ના કરે તો મોઢું બગડી જાય કે ના બગડી જાય? બગડી જાય. અરે મમ્મીએ તાર ના ભાવતું શાક બનાવે તો મોઢું બગડી જાય. સમજાય?
કે આખી જિંદગી દાદાએ બધા જે આપી ગયા એ જમા જ કર્યું છે અને ઉપરથી આશીર્વાદ આપ્યા છે કે એ રીતે નીલકંઠ થયા. જે ઝેર આપી ગયું છે કે બધું પી કર્યું આપણે. વાત સમજાય? હા એટલે પેલા સૂત્રનો ખુલાસો થઈ ગયો. હા હા તમારે કઈ પૂછવું છે બધા? ના થઈ ગયું. બીજું ક્વેશ્ચન પૂછું? હા હા પૂછો. કોઈ માણસ કોઈ વ્યક્તિ આપણને જ્યારે કઈ 2 મિનિટમાં કઈ બોલે તો પણ એનો લાંબો સમય સુધી કેમ અંદર આમ ચાલ્યા કરે કે આને એમ કીધું, બહુ લાંબો સમય ટાઈમ તો હોય ખાલી 2 મિનિટ બોલવાનો, પણ એ જે આપણે અંદર ચાલે કે આને મને આમ કીધું એ બહુ ટાઈમ ચાલ્યા કરે, કેમ એવું? જુઓ, કોઈ પર અસર થાય ક્યારે? ઉન્નતિ બંધ થઈ જાવ ત્યારે અસર થાય. એટલે પેલો સામે આપણને કઈ ચોપડાવતો હોય તો ઉન્નતિ બંને કહો કે આ તમારો હિસાબ આવે જમા કરો કે. હવે પ્રજ્ઞા શક્તિ ક્યારે કહે કે તમે તમારી શુદ્ધાત્માની સીટ પર બેઠા હો ત્યારે. તો શુદ્ધાત્માની સીટ પર બેઠા અને પછી ઉન્નતિ બંને કહે કે આ તમારો હિસાબ આવે જમા કરી લો એમ. છૂટું હોય તો કોઈ જમા કરે કે ના કરે? કરે. જમા કરે ભાઈ નેગેટિવ અસરો થાય ખરી? ના થાય. તો બીજી રીતે કહીએ કે ત્યાં આજ્ઞા હાજર થાય કે રિલેટિવ પોઈન્ટ ત્યાં વ્યક્તિ છે, રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે કે પોતે બોલાય છે કે ના, એ પોતે બોલાય નથી, વ્યવસ્થિત શક્તિની જોડે બોલાવડાવે. વ્યવસ્થિત શક્તિની જોડે બોલાવડાવતી તો ભૂલ વ્યવસ્થિત શક્તિની કહેવાય કે વ્યક્તિની કહેવાય? વ્યવસ્થિત શક્તિની. તો ભૂલ આપણને વ્યવસ્થિત શક્તિ તો દેખાતી નથી. ના. વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર છે, એનું પોતાનું પીરસે છે આપણને? ના. કે ના, એનું પોતાનું તો પીરસતી જ નથી. કે શું પીરસે છે કે આપણે જે બીજ નાખેલા હતા એનું ફળ આપણને ભેગું કરી આપે. એટલે પાયામાં મૂળ કોની? વ્યવસ્થિત શક્તિની કે આપણી પાટલી ભૂલ? આપણી જ પાછલી ભૂલ. હવે આપણી જ પાટલી ભૂલ હોય તો દોષ સામેવાળાનો જોવાનો કે આપણો જોવાનો? આપણો જ જોવાનો. એટલે ભૂલ આપણી ભાગવાની કે સામેવાળાની ભાગવાની? આપણી. ત્યાં તમને તમારી ભૂલ દેખાય, સમજાય ને પછી એનું પ્રતિક્રમણ કરો તો ઉકેલ આવે કે ના આવે? આવે. એટલે 100% તમારી ભૂલ છે કોઈ સમજાય કે ના સમજાય? સમજાય. 100% ભૂલ સમજાય તો પછી સામેવાળો ગમે તેવું ચોપડાઈ જાય તો તમને કેટલી અસર થાય ત્યાં? અસર તો ના થાય પણ એટલે વખતે અસર થઈ ગઈ ટેમ્પરરી, એનો વાંધો નહીં, પણ પછી આ જ્ઞાન હાજર કરાય કે ના કરાય? વાતચીત કરાય કે ના કરાય? ઉન્નતિ બનાવ અંતસ્કરણ જોડે પછી કરાય. એટલે જે વાતચીત ચાલુ થાય એની સાથે બધો ભાર ઉતરી જાય કે ચાલુ રહે? ઓજો ઉતરી જાય. આટલું જ કરવાનું છે. કેમ અસર થઈ જાય છે આપણે જોવાની જરૂર નથી, વિચારવાની જરૂર નથી. એ અસરથી કેવી રીતે મુક્ત થવાય કે એ ઉપાય કરવાનો. એટલે ઉપાય કોણ કરશે? કે ઉન્નતિ બેન જ કરશે. કેમ? કે ભાર એને પોસાતો નથી. પોઝિટિવ અસર પણ થાય, નેગેટિવ પણ થાય. અને પોઝિટિવ અસર થાય એનો તો કઈ વાંધો જ નથી ને. પણ પ્રોબ્લેમ ક્યાં થાય? કે નેગેટિવ થાય ત્યાં ને. હા. પછી અંદર કોઈ કામ બહુ સારું કરે, કોઈ આપણા વખાણ કરે કે ઉન્નતિ તો બહુ સારું કામ કરી નાખ્યું, બહુ સરસ સેવા કરી, તો ભાઈ અંદર આનંદ થાય કે ના થાય? થાય. એટલે ત્યાં કહેવાનું કે ભાઈ આવી નવી સેવા કરતા રહેજો તો પછી આજે અંદર અસર થઈ જાય છે ને, બહુ સારું સારું લાગે છે ને, તો પછી પેલું કડવું પીવાની તૈયારી રાખજો કે જોડે કે અત્યારે જેટલી મીઠાશ ત્યાં ગળ્યું આવ્યું તો ખાવ છો કે મીઠું આવ્યું ખાવ છો, ભાઈ કડવું આવે ત્યારે આટલી જ મીઠાશથી ખાજો કે એવું કહેવાય ને પછી જોડે કહેવાય. ત્યાં પેલો ગરવરસ ના ચાખી લે, ગરવરસ ના ચાખી લે તો પછી આપણે છૂટાય નથી. એટલે પછી શું થાય કે સંજોગો પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, બંને સંજોગોનો સ્વીકાર થાય. એટલે સંજોગોને સંજોગ તરીકે સ્વીકારો. કડવો સંજોગ છે, મીઠો સંજોગ છે, કે અનુકૂળ છે કે આ પ્રતિકૂળ છે, એ રીતે નહીં. મારા હિસાબથી આવ્યો છે, મારે એનો ઉકેલ લાવો, મારા ફાઇલનો સંભાળ નિકાલ કરવો, જે અંદર લક્ષમાં હોય નક્કી પૂર્ણ જ હોય તો ઉકેલ આવે ને. બરાબર છે? હા.
બીજું કઈ પૂછવાનું છે? ના. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બુક નંબર 11, પાનું નંબર 76, હા 17/4/77, મુંબઈ. હા ઓકે. હા, આપણે પર પરિણામમાં જવાથી મૂંઝવણ થાય છે. આપણે પર પરિણામમાં જવાનું નહીં, પર પરિણામને જુઓ અને જાણો. પર પરિણામમાં ડખો કરવો નહીં, પર પરિણામમાં આંગળી ઘાલવી નહીં, પર પરિણામ વખતે દાદા દાદા બોલવું. દાદા દાદા બોલવાથી તે રૂપ થઈ જવાય. શું ના સમજાયું બોલો. આ પર પરિણામમાં શું છે સાહેબ? કોને આપણે પર પરિણામમાં જવાનું નહીં. ગીતાબેન છે એ કયા પરિણામ કહેવાય? સ્વ પરિણામ કહેવાય કે પર પરિણામ કહેવાય? સ્વપરિણામ. એટલે આ પર પરિણામ છે અને પર પરિણામ તરીકે જાણીએ તો અંદર અસર કેટલી થાય? ના થાય. વાત સમજાય છે કે અનંત અવતારથી જ્યાં ને ત્યાં ગીતાબેન થવાની ટેવ પડેલી કે નહીં પડેલી? ગીતાબેન થઈ જાવ એટલે પછી ત્યાં માર ખાવો પડે કે ના ખાવો પડે? બરોબર. ગીતાબેન થઈ જાવ એટલે સંજોગોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરો કે ના કરો? પરિણામ બદલવાનો પ્રયત્ન થાય કે ના થાય? થાય થાય. બરોબર છે. ત્યાં ડખો દખલ થઈ ગઈ કે બાકી રહ્યું? ડખો દખલ થઈ ગઈ. એટલે બીજી રીતે કઈ હતી કે પાટલી સમજણ આધારે આ બધું અત્યાર સુધી થતું હતું. હાજી. ત્યાં આગળ હવે આજ્ઞા આપણને પ્રાપ્ત થઈ એટલે આજ્ઞાનો પ્રયોગ ત્યાં કરતા રહીએ. હાજી. તો ત્યાં પર પરિણામમાં રહીએ કે સ્વ પરિણામ ઉભા થતા ખુલ્લા થતા જાય? ત્યાં સ્વપરિણામ ખુલ્લા થતા જશે પછી. એટલે પછી ત્યાં કશું કરવા પણ રહે ખરું નહીં? ના. આટલું જ સમજવાનું ત્યાં. આ વાત સમજ. એટલે સંજોગ માત્ર પર પરિણામ સ્વરૂપ છે. પર પરિણામ બરોબર દરેક સંજોગમાં આવે છે. એક એક સંજોગ છે પર પરિણામ છે, આપણા પરિણામ નથી. બરોબર. હાજી. એટલે આ સમજાઈ જાય તો ત્યાં પર પરિણામ આપણે હાથ નાખીએ ખરા? ના ના ના, હવે સમજણ પડી. બરોબર સમજણ. તમે 5મા માળે રહેતા હો પેલી કોલેપ્સિબલ ગેટ વાળી લિફ્ટ હોય જારી વાળી, તો લિફ્ટ માંથી બહાર હાથ કાઢીને જોઈએ કોઈ દિવાલ પર કઈ ચોટેલું છે, લાવ કાઢી નાખીએ. ના. કેમ હાથ બહાર નથી કાઢતા? ના કરાય. લિફ્ટ માંથી હાથ ના કઢાય. ત્યાં આપણું પરિણામ દેખાય છે. હાજી. હા. કે ભાઈ હાથ છોલાઈ જશે, હાથ કપાઈ જશે, તૂટી જશે, કઈ પણ થઈ શકે એમાં. સાચી વાત. પરિણામ પોસાતું નથી એટલે ત્યાં ડખો દખલ કરતા નથી એમાં. અહીંયા સમજાય કે આ પર પરિણામ છે. હું જે માનતી હતી પહેલા કે હું જ ગીતાબેન છું, એ તો પર પરિણામ છે. બરોબર. કે એ જેટલું સમજણમાં ફિટ થાય એટલું ભાઈ ત્યાં હાથ નાખવાનો ચાલુ ને કે બંધ થઈ જાય? બંધ થઈ જાય હાથ નાખવાનું. બરોબર બરોબર. હાથ નાખવાનું બંધ થઈ જાય પછી દાજવાનું રહે ખરું? ના. આટલું જ સમજવાનું છે. ઓકે, સમજણ પડી. સાહેબ બીજું પૂછું? સાહેબજી બોલો બોલો. હાજી. તમારે માટે કુદરત એવર રેડી છે જ. યુ આર ધ ગેસ્ટ ઓફ ધ નેચર. પણ લોકોને ગેસ્ટ થતા જ નથી આવડતું. કોઈકને ત્યાં ગેસ્ટ તરીકે ગયો હોય તો રસોડામાં કઢી હલાવા બેસી જાય છે. You are the guest of the nature. એટલે દાદા ભગવાન સમજાવવા શું માંગે છે? હાજી. કે આપણે કુદરતના મહેમાન છીએ. કોઈને ઘરે મહેમાન તરીકે ગયા છીએ તેના ઘરમાં જ્યાં ત્યાં આપણે ફર્યા કરીએ, જ્યાં ત્યાં હાથ નાખીએ ખરા? ના સાહેબ, ના ના ના. આપણે ઇન્ડિયામાં આ બધું સહજ હોય ને. ઇન્ડિયામાં તો આપણને અભેદતા વર્તી હોય
આપણને એવું થાય કે બધું મારું જ છે ને, ના કરાય. એટલે બીજાના રસોડામાં જઈએ તો આપણે હાથ ચમચો લઈ આવીએ એમ. પણ ત્યાં ફોરેનમાં ગયા છીએ તો ત્યાં કોઈના રસોડામાં કે કોઈના બેડરૂમમાં જઈએ ખરા આપણે? ના જવાય, ના જવાય. ત્યાં ના જઈએ આપણે. ત્યાં કેટલા જાગ્રત રહીએ કે ભાઈ આપણે મહેમાન છીએ, આપણે આ મહેમાન ગમશે નહીં ગમે, શું થશે એવો વિચાર આવે ત્યાં આગળ. એક્ઝેક્ટ, સાચી વાત છે. કે આ વસ્તુ અહીંયા સમજાય છે કે આપણે શું છે કે કુદરતના મહેમાન છીએ. હા, કે મહેમાને કશું કરવાનું હોય કે જે હોસ્ટ હોય એ કરે બધું. હોસ્ટ હોય એ કરે. મહેમાને કશું ના કરવાનું હોય. ઘરનો જે માલિક હોય એ બધું તમારી વ્યવસ્થા કરે, સગવડ કરે ને. માલિક જ કરે ને બધું. માલિક, ઓનર. હવે અહીંયા સમજાય આપણને કે ભાઈ આ મિનેસ છે અહીંયા કુદરતનો મહેમાન છે. મહેમાન કેટલો વખત રહે કે જેટલો આયુષ્ય કર્મ લઈને આવ્યો એટલું એમ. જેટલું જ. બરોબર છે. કે જેવી રીતે મિનસ કુદરતનો મહેમાન છે એવી રીતે બીજા બધા જીવો શું છે કે કુદરતના મહેમાન છે, ગેસ્ટ ઓફ ધી નેચર. ગેસ્ટ ઓફ ધી નેચર. કે નેચરના ગેસ્ટ હોય, બીજા બધા જીવો પણ નેચરના ગેસ્ટ હોય તો આપણે એમનામાં ડખોડખલ કરવાની હોય? ના કરાય, ના કરાય. અત્યાર સુધી આપણે શું કરતા હતા? અત્યાર સુધી કરતા બંધ થઈ જતા હતા એટલે બીજા જે ગેસ્ટ છે અને એના વ્યવહારમાં આપણે ડખોડખલ કરતા હતા. એક્ઝેક્ટ, સાચી વાત છે. પોતાનામાં તો કરતા હતા જ, પણ બીજાના વ્યવહારમાં ડખોડખલ કરતા હતા. રાઈટ, રાઈટ, રાઈટ. હવે આ અંદર સમજણમાં રહે કે ભાઈ હું આ વિદેશ જ કુદરતનો મહેમાન છે, ગેસ્ટ છે. એટલે બીજા બધા જીવો પણ શું છે કે કુદરતના મહેમાન છે. મહેમાન છે. કુદરતના મહેમાનો અને સંજોગો ભેગા કોણ કરી આપે? વ્યવસ્થિત કરે. કુદરત જ ભેગા કરવાનો હોય. બરોબર. વ્યવસ્થિત ભેગા કરો તો ત્યાં આપણે કયો ચમચો લાવવાનો રહ્યો? ના હોય, ના હોય. આ પેલા કે ભાઈ કે અમે દૂધ પાક મૂક્યો છે તો તમે ત્યાંથી હલાવતા રહેજો તો કરાય. તો આપણે જઈને લાવો એમ. હા, તો કરાય. હા, હા. તો પેલા કશું કહેતા જ ના હતા, આપણે કઈ જવાની જરૂર ના કામ કરવા માટે. ના, ના, બરોબર છે. એક્ઝેક્ટ બરોબર છે. વાત સમજાય? હા જી, સમજાય. સરસ, સરસ. રસોડા તો આપણે ખાલી સમજવા માટે દાખલો કે આવું વ્યવહારમાં આપણે કેટલી જગ્યાએ ડખોડખલ કરતા હોઈએ. હા, બહુ જ. મારી ડિઝાઇન પ્રમાણે અમે ચલાવવા જઈએ કે એની ડિઝાઇન પ્રમાણે કે વ્યવસ્થિતની ડિઝાઇન પ્રમાણે ચાલીએ જ આપણે? વ્યવસ્થિતની ડિઝાઇન પ્રમાણે ચાલવાનું. આપણે ચાલવાનું વ્યવસ્થિતની ડિઝાઇન પ્રમાણે, આપણે ચાલીએ છીએ ખરા વ્યવસ્થિતની ડિઝાઇન પ્રમાણે? નથી ચાલતા ઘણી વાર. ડખોડખલ ક્યાં કરી? કુદરતના કામમાં ડખોડખલ કરી કે ના કરી? એક્ઝેક્ટ, સાચી વાત છે. એક્ઝેક્ટ. કુદરતની જે સત્તા છે ત્યાં ડખોડખલ કરીએ તો શું થાય? પછી પરિણામ બહુ સારા મળે ને? ના સારા પરિણામ બરોબર ના આવે. એટલે ત્યાં પેલું બંધન વધે. હા, બંધન વધે. હાજી સાહેબ. એટલે બેડી પડી જાય ત્યાં આગળ એટલે હાથ બાંધી દે ભાઈ તમારા હાથ. એક્ઝેક્ટ, સાચી વાત છે. એ સમજાય આપણને કે આપણે બંધનમાં વધારે ફસાયા? હા, બોલો. તો કુદરતના મહેમાનો તે બંધાયેલા હોય કે છૂટા હોય? બંધાયેલા છીએ. હવે છૂટા. આ દાદા ભગવાનને જ્ઞાની પુરુષ તીર્થંકરોની દશા કેવી છે કે પોતે કુદરતના મહેમાનની જેમ જ રહેતા હોય. છૂટા. હા. ક્યાંય પોતાનું ચલાવવા ના જાય. ના. દાદા ગેસ્ટ તરીકે જ રહેવાનું. ગેસ્ટ તરીકે જ રહેવાનું. સંભળાવ, અવાજ કપાઈ ગયો તો. ગેસ્ટ તરીકે જ રહેવાનું. આ ગેસ્ટ તરીકે જ રહેવાનું. દાદા ભગવાનનો 1977 થી 1988 સુધી આખો જે વ્યવહાર નજરે પડ્યો, જોડે રહેવાનો સંજોગ બાજુ સેવાય મળી, પણ ક્યાંય દાદા પોતે એમ પટેલ થઈને રહ્યા નથી. સાચી વાત છે. કુદરતના મહેમાનની જેમ જ રહ્યા છે. સમજાય? બરોબર. હાજી સાહેબ. આજુબાજુ વાળા દાદા વાત કરી હોય કે ભાઈ હું આવું કઈક કરવાનું કહું તો તમારે મને ના પાડવી એમ, પણ છતાંય સામે વાળા યાદ ના કરાવે. દાદાના વ્યવહારમાં કોઈ જાતનો ફેરફાર થયેલો જોવામાં આવ્યો નથી. ના, જરા પણ ના આવે ફેરફાર.
કહેતી વખતે વિતરાગ હોય ને સામેની વ્યક્તિ ના કહે તો કે એ વ્યવહારમાં પણ પોતે વિતરાગ હોય. પોતે વિતરાગ. એટલે કે એ ત્યારે સમજાય કે આ કુદરતના મહેમાનની જેમ રહેતા હોય. બહુ સુંદર, બહુ જ બહુ મોટી વાત છે. બહુ જ બીજી રીતે દાખલો આપો. આપણું આ કામરેજનું મંદિર હાજી, હા, સંકેત આવ્યો, સુરતમાં. હા. ત્રિમંદિરનો સંકેત આવ્યો અમને. હમ. જ્યારે તો બાવાના ઝાડ નીચે બેઠા હતા. હા, નીચે. બાવાના ઝાડ નીચે કેટલો છાંયડો હોય? બહુ છાંયડો હોય ના, હવે બહુ છાંયડો. પણ છતાં એ બાવાના ઝાડ નીચે બેઠા આરામ કર્યો. ભાઈ જતા દાદાએ કહ્યું કે અહીંયા આપણે ત્રિમંદિર બનશે. હાજી, હા. હવે એ જગ્યા કોની છે, શું છે, કશી ખબર નથી. હા, બોલો. સમજાય? કુદરતી સંકેત આવ્યો. બધું જમીનની બધી પ્રોસેસ બધું થયું એમ. સરકારે કહ્યું આ જમીનના 2 લાખ રૂપિયા તમારે ભરવાના છે. એ જમાનામાં સંઘ જોડે 2 લાખ રૂપિયા નતા. વાત સમજાય? હવે 2 લાખ રૂપિયા જમીનના ચૂક્યા તો ખરા, પછી ડિઝાઇન ને બધું બનાવ્યું મંદિરની, એટલે 1 કરોડ જો એસ્ટિમેટ છે એવું કહ્યું એમ. બરોબર. એટલે આપણે બુદ્ધિશાળીઓ તો દાદા કહીએ કે ના કહીએ કે દાદા 2 લાખના ઠેકાણા નથી, તમે 1 કરોડના પ્રોજેક્ટની વાત કરો છો. ના બોલાય. 2 લાખના ઠેકાણા નથી, 1 કરોડના પ્રોજેક્ટની વાત કરો છો. જેવી વાત જ લાગે ને આપણને. દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ આ તો કુદરતનો સંકેત છે, દેવદેવીઓનો સંકેત છે, એટલે અમારે કેવું પડે. કે હવે કામ કરાવવું છે કોને? વ્યવસ્થિત ને કુદરત ને દેવદેવીઓને કરાવવું છે. હા, દેવદેવીઓને. બરોબર. હેલ્પ કોને કરવાની છે? દેવદેવીઓને, કુદરત ને. દેવદેવીઓને કરવાની. તો મારે ક્યાં ટેન્શન લેવાની જરૂર છે? એક્ઝેક્ટ, સાચી. મારે તો મારો નૈમિતિક રોલ ભજવવાનો. બરોબર. વાત સમજાય? હા, સમજાય. ત્યાં પણ પોતે કુદરતના મહેમાનની જેમ જ રહ્યા છે. બોલો. બહુ સરસ. રોલ આવ્યો તો રોલ આવ્યો એના રોલના ભાગ સ્વરૂપે મારે કહેતા હતા ખરા આપણે આ મંદિર બનાવીએ છીએ. તમારે મહાત્માઓને કહેતા હોય 5 વર્ષ સુધી તમારે એક પગાર આપજો આમાં. કેવી ક્યારે કે તમારે ઘટ ના પડે, કોઈ જાતની તકલીફ ના પડે એવું હોય તો આપજો. સગવડ હોય તો જ. એવું નહીં કે ફરજિયાત આપજો હું કહું છું એટલે. હા, સાચી વાત છે. પાછું ઘરનાને પૂછીને આપજો કે. બરોબર. વાત સમજાય? હા, સરસ સમજાય સાહેબ. કે પેલો 8 આના 4 આના આપતો કે રૂપિયા આપતો હોય તો કે એની આપણે મહાત્માને 1 પૈસાની કિંમત છે આપણે ત્યાં. કેમ તો કે એના ભાવથી આપે છે. ભાવથી આપે છે. બરોબર. હવે એક ભાઈ આયા, એક મહાત્મા આયા, એ કહ્યું કે દાદા હું આ બધો ખર્ચો આપી દઉં એમ, મોટા ભાગનો એમ. દાદા કહ્યું કે ના ભાઈ અમારે એવી રીતે ના લેવાય. એમાં તો શું છે કે આ બધા મહાત્માનો ભાવ ભેગો થાય, એ પૂરાય ને એના આધારે આખું રૂપકમાં આવે અને મંદિર બને, પરિણામ જ વાર હોય. સાચી વાત. વાત સમજાય? હા, સરસ સમજાય સાહેબ. સરસ. કુદરતના મહેમાન તરીકે જ આખી જિંદગી રહ્યા છે. બહુ સુંદર, બહુ સુંદર. કે હવે અમે વ્યવહાર જેટલો આપણે દેખાય સમજાય એટલું અંદર નક્કી થતું જાય કે મારે હવે કુદરતના મહેમાનની જેમ રહેવું છે. કુદરત શું સંજોગો ભેગા કરે છે. હા, બરોબર સાહેબ. અત્યાર સુધી બધી સત્તા હાથમાં લેવા જતા હતા, હાથમાં લેવાનો પ્રયત્ન કરતા હતા કે હવે આપણે કુદરતના મહેમાનની જેમ રહીએ, જોઈએ શું સંજોગો ભેગા થાય. સાચી વાત છે. બહુ સાચી. ના રહેવાય? રહેવાય ને, રહેવાય. કુદરતના મહેમાન તરીકે જ રહેવાનું છે. બરોબર છે. કુદરતના મહેમાન તરીકે રહીએ એટલે શું થયું કે તમે લગામ છોડી દીધી. લગામ છૂટી જાય બધી જ. હાજી, લગામ છૂટી ગઈ. હવે તમને સંજોગ ભેગા કરીને જવાબદારી કુદરતની થઈ જાય, વ્યવસ્થિતની થઈ જાય ને. કુદરતની વ્યવસ્થિતની થઈ જાય. પેલી સત્તા તમારા હાથમાં લઈ જાઓ તો વ્યવસ્થિત કે આપણે નિરાંતે સુઈ જાઓ કે એની જાતે કરવા માંગે તો કરવા દો, માર ખાવા દો. સાચી. બરોબર.
એટલે આ સમજી લેવાનું આપણે. સમજાયું સાહેબ સમજાયું. એટલે પછી ડખો દખલ બંધ થઈ જાય. હા, ડખો દખલ બંધ થઈ જાય. સાચી વાત તો ભાઈ સાહેબ. કબીર જે કહ્યું ને એના જેવું થાય, સહજ મિલાસો દૂધ બરાબર, માંગ लिया सो पानी और खींच लिया सो रक्त बराबर. રક્ત બરાબર. એટલે કે સહજ મિલાસો દૂધ બરાબર એમાં રહી જાય આપણે. પછી માગીને કે ખેંચી લેવા તો ભાઈ સંજોગ જ ના હોય. ના જરા પણ નહીં. એ ડખો દખલ બધી બંધ થઈ ગઈ ને ત્યાં આગળ. બધી ડખો દખલ બંધ થઈ ગઈ સાહેબ. બરોબર છે. સરસ. બહુ સુંદર. દાદા ભગવાનની વાતો જ સરસ છે. હા, સાચી વાત. એટલે ત્યાં અદભુત બોલ્યા જ કરવું પડે. એક્ઝેક્ટ સાહેબ. અદભુત. બહાર ના બોલીએ તો ચાલ, અંદરથી રહેવું જોઈએ. અદભુત. ના અદભુત જ છે આ તો બધું. અદભુત. ત્યારે ના સાંભળ્યું હોય એવું અદભુત છે. એટલે દાદા ભગવાનની વાતો અદભુત લાગે છે કે આમ તો કે કુદરતના આધીન રહેતા મહેમાન તરીકે રહેતા એટલા. એક્ઝેક્ટ સાચી વાત. આપણે મિનસ થઈ જાય, ગીતાબેન થઈ જાય એટલે શું થાય કે ત્યાં ડિસ્ચાર્જ પોતા પણ ઊભું થઈ જાય એટલે ત્યાં આપણું પોઈઝન નાખ્યું. હા, હવે બરોબર. પોઈઝન નાખ્યું એટલે ભાઈ ત્યાં ભાઈ અમૃતનો સ્વાદ આવે ક્યાંથી? ના આવે. તો પોઈઝન તો જીવતું જ રાખે ને આપણને. હા, બરોબર છે. એટલે મિનસ જીવવાને કે મારી નાખે પછી. મારી કાઢે. ના જીવા દે. ચક્કર ચાલુ છે ને ત્યાં સુધી. સાચી વાત છે. એક્ઝેક્ટ. બરોબર છે. સરસ સમજણ પડી બંને. બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ મુંબઈ. દિનેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ જ્યારે દાદા ભગવાન આપણને એવું કહે છે કે અત્યાર સુધી પૂર્વાનું પૂર્વે ચાલ્યું, કારણ કાર્યમાં અટવાયા રહ્યા, કારણ અને કાર્ય અને કારણ અમે તમને અપૂર્વ આપીએ છીએ. એટલે આ કારણ કાર્યની સાંકળ તોડીએ છીએ. એટલે અહીંયા દાદા ભગવાન સમજાવવા શું માંગે છે કે કરતા પદની માન્યતા સાથેનો આખો વ્યવહાર હતો ત્યાં સુધી સ્થિતિ કેવી હતી? એ કોઝિસ ઇફેક્ટ કોઝિસ ઘટમાં ચાલ્યા જ કરતી હતી. બરાબર. એ ઘટમાં જ્યાં સુધી ચાલ્યા જ કરતી હોય ત્યાં સુધી કશું થઈ શકે ખરું? બરાબર. એ ઘટમાં ચાલુ હોય ત્યાં સુધી મુક્તિ થાય ખરી? એટલે છૂટવાનો માર્ગ મળે નહીં. એટલે એ અપૂર્વ અવસર એવો ક્યારે આવે જ નહીં. આવે જ કે અહીંયા દાદા ભગવાનના નિમિત્તે આપણને સંજોગ કુદરતી રીતે પ્રાપ્ત થયો. બરાબર. આપણે કઈ છૂટવાની સમજણ સાથે ગયા દાદા ભગવાન પાસે? આવી સમજણ હતી ક્યાં ત્યારે? અત્યારે જોકે ઓછી જ છે. એટલે કહેવા શું માંગુ છું કે આપણી જે સમજણ હતી એને 100% સાચી માનીને ચાલતા. બરાબર. છૂટવાની કઈ ઈચ્છા હતી નહીં. રાઈટ. શું પ્રાપ્તિ થવાની એ ક્યાં ખબર હતી? બરાબર. આ તો કોઈએ કહ્યું હોય એટલે આપણે પહોંચી ગયા. બરાબર. તો ભૂખ લાગેલી હતી? રાઈટ. એ ભૂખ નથી લાગી. ભૂખ નો. જેને ભૂખ લાગી હોય એને પણ સૂકો રોટલો ભેગો થાય ને તો એને મીઠો લાગે. મીઠો લાગે. બરાબર. એ ભૂખ લાગી જ ના હવે પેલો 56 ભોગ મૂક્યો હોય ને તો એની કિંમત કેટલી હોય? કાંઈ કે અહીંયા દાદા ભગવાન આપણને હથેળીમાં મોક્ષ આપી દીધો, આપણને એની કિંમત કેટલી? બરાબર. વાત સમજાય? રાઈટ. કે હથેળીમાં મોક્ષ આપે એટલે અહીંયા તમને અહીંયા બેઠા સંસારમાં આધિવ્યાધિ ઉપાધિના સંજોગોની વચ્ચે રહેવા છતાં નિરંતર સમાધિ વર્તે એ દશામાં બેસાડે થાય. બરાબર. કે પોતે જે દશામાં હતા એ દશામાં આપણને બેસાડે. બરાબર. રાય માત્ર ભેદ રાખ્યો નથી, ફેર રાખ્યો નથી એમાં. બિલકુલ બરાબર. કે અમને જે દશા વર્તી હતી આપણને કેમ નથી વર્તી? દાંત તપાસ કરવી પડે. ચોક્કસ.
કે એ તપાસ કરે તો ખબર પડે કે એમને દશા વર્તી હતી કેમ કે કુદરતના મહેમાનની જેમ રહેતા હતા. બરાબર. એટલે દા કહેતા આ જ્ઞાન થયું 1958માં. બરાબર. ત્યાંથી એક સમય માટે એક સેકન્ડ માટે પાછા અમે એમ પટેલ અંબાલાલભાઈ થયા નથી. બરાબર. કે જે કહેતા હતા એ 100% હતું એવું આપણા અનુભવમાં આવે કે ના આવે? ચોક્કસ. એટલે સંપૂર્ણપણે કુદરતના અધીન રહેતા હતા કે નહીં, વ્યવસ્થિતના અધીન રહેતા હતા કે નહીં? બરાબર. એટલે બધી એમની 100% જવાબદારી વ્યવસ્થિત થાય કે ના થાય? ચોક્કસ. દાદા કહેતા કે અમને ત્યાં પવઈ લેક ઉપર ગયા હતા દાદા. હા. વિહાર લેક ઉપર. હા. 70-78 શિબિર હતી. બરાબર. એટલે પેલો વચ્ચે હોલ હતો અને આજુબાજુ રૂમો હતા. તો ત્યાં દાને વચ્ચે ખુરશી મૂક્યા હતા અને આ મહાત્મા બધા આજુબાજુ બેઠેલા હતા. બરાબર. તો ત્યાં દાને વિચાર આવ્યો કે ગરબા કરે તો સારું એમ. અંદર વિચાર ફૂટ અને કવિરાજે પદ ચાલુ કર્યું. બરાબર. એ ગરબાનું પદ હતું. એટલે પદ ચાલુ થયું અને ભાઈ બધા આજુબાજુ મહાત્મા બધા ગરબા ગાવા માંડ્યા. બરાબર. મને કહેવું નથી પડ્યું. રાઈટ. વાત સમજાય? હા. એટલે આ કુદરતી તમને બધા સંજોગો ભેગા થયા કરે તો કામ થાય ને. આ તો જ થાય. બરાબર છે. બોલો બીજું કઈ પૂછવાનું છે? બીજું એક તો તમારી પ્રકૃતિ તમે વારંવાર કહો છો બળવાખોર પ્રકૃતિ અને એના કારણે શું કહેવાય કે જે બળવાની પ્રકૃતિના કારણે જે તમને પરિણામ ભોગવવા પડ્યા અથવા તમે એ વખતે જે અનુભવ કર્યો એટલે અહીંયા વાત સમજવાની શું છે કે બળવાખોર પ્રકૃતિ ઉભી ક્યારે થાય કે પહેલું તો પોતાનું ધાર્યું ના થાય એટલા માટે. બરાબર. પોતાનું ધાર્યું નથી થતું એટલે શું થાય કે પોતાનું ધારેલું કેવું છે કે પોતાની ડિઝાઇન છે ને એટલે સાચા કે ખોટા કોઈનો પક્ષ પકડેલો છે ને ત્યાં આગળ. બરાબર. સામાન્ય એટલે સાચાનો પક્ષ હોય કે સાચી વાત હોય એ થવી જ જોઈએ, ના કેમ થાય? બરાબર. એટલે એ પ્રમાણે ના કરે એટલે ત્યાં પર બરો ઉભો થયા વગર નહીં. તો પોતાની જે પકડ હોય આગ્રહ હોય તો એનો માર ખાવો પડે કે ના ખાવો પડે? બરાબર. વાત સમજાય? રાઈટ. એટલે બીજી રીતે કહેતા કે બળવાખોર પ્રકૃતિ જે શું છે તે આડાઈનો એક પ્રકાર છે. આડાઈનો? આડાઈ જ છે ને. એ શું છે? આ ચોક્કસ આડાઈ. જે સંજોગો આવી રહ્યા છે એ સંજોગો સ્વીકાર થાય છે કે આડા થઈ ત્યાં? આડા જ થઈ ગયું. જ્યાં જે આડો થાય એને જગત પાછું કરે કે ના કરે? કરે. એટલે ભાઈ માર ખાવો પડે કે ના ખાવો પડે? બરાબર. પણ દાદા ભગવાન સાથે એ જ કે છે કે જે વધારે માર ખાય એનું ડેવલપમેન્ટ જલ્દી થાય. ડેવલપમેન્ટ જલ્દી થાય એ વાત સાચી છે, પણ ડેવલપમેન્ટ થાય ક્યારે? તો કે માર ખાધા પછી અંદર તારણ નીકળે ત્યારે. ઓકે. બરાબર. એટલે ત્યાં પેલું સમજાય કે મારી પાટલી આડાઈ હતી, મારું આજે બળવાખોરપણું છે, પાટલી આડાઈના આધારે મારે માર ખાવો પડ્યો એટલે ત્યાં તારણ નીકળે કે ફરી મારે માર ખાવો નથી. તો મારે શું હતું કે ભાઈ મારે આડાઈનો પક્ષ લેવો નથી મારે. બરાબર. એટલે મિનેસ પોતાનું નક્કી પણ થાય કે મારે આડા થવું નથી, મારે બળવો કરવો નથી. રાઈટ. વાત સમજાય? રાઈટ. બરાબર. કે તારણ નીકળે તો ત્યાં કોઈ ફેરફાર આવે. ચોક્કસ તારણ નીકળવું જોઈએ. અનંત અવતારી સંસારમાં ફરીએ છીએ આપણે, ભટક ભટક કર્યું આપણે. બરાબર. એટલે તારણ તો કેટલા બધા નીકળી ગયા હોય. બરાબર. એટલે દિવસે દિવસે માર ખાવાનો ઓછો થઈ ગયો ને, અત્યારે તો 0 થઈ ગયો ને આપણો. બરાબર. બરાબર ને? બરાબર છે. એટલે કેટલા એટલે એના પરથી આપણને સમજાય ને કે હજુ માર ખાવાનું ચાલુ છે. એટલે તારણ કેટલા કર્યા હતા ભૂતકાળમાં એ સમજાય કે ના સમજાય? ચોક્કસ. હવે એ સમજાય એટલે પછી આને કહેવાય કે ના કહેવાય કે ભાઈ હવે તો ચેત, હવે તો જાગ ભાઈ. ક્યાં સુધી માર ખા ખા કરીશ હવે? રાઈટ.
હવે માર ખાવાનો સારો લાગતો તો ખા, એનો વાંધો નથી. બરાબર. હાડકા મજબૂત હોય ખા, વાંધો નહીં એમાં. હવે જો માર પોસાતો ના હોય, હાડકા તૂટી જતા હોય, દુખાવો થયા કરતો હોય, કોઈ તારણ તો કર કે ભાઈ ફરી માર ખાવો નથી, મારે ફરી ભૂલ કરવી નથી કે ફરી માર પડે મને. રાઈટ, એ વાત બરાબર. તો છૂટાય ને એમાંથી. તો જ છૂટાય. કોઈ પણ હિસાબમાંથી મુક્ત ક્યારે થાય કે તારણ નીકળે તો પેલો હિસાબ આપણે જમા લેતા થઈ ગયા. બરાબર. એ જમા લઈએ, રિએક્શન આપીએ ને ત્યાં તો કઈ દશા ઉભી થાય ત્યાં. બરાબર છે. કુદરતના મહેમાનની જેમ તમે એનો સ્વીકાર કરી શકો, તમે જે આવ્યું એનો. બરાબર. એટલે ત્યાં તમે કુદરતની સત્તા, વ્યવસ્થિત સત્તા હાથમાં લેવા જતા નથી. એક્ઝેક્ટલી. એ સત્તા હાથમાં ના લો તો કામ થાય ને. તો જ કામ. બરાબર. એટલે અનંત અવતારી આપણે સત્તા હાથમાં લે જ કરેલી ને. ચાલુ જ છે ને, હજી ક્યાં બંધ થઈ? એટલે હવે સમજાય કે ભાઈ હવે જાગ્યા ત્યારથી સવાર થવી, હવે સવાર થાય કે આ સત્તા હાથમાં લેવાની બંધ થઈ જાય, કુદરતના મહેમાનની જેમ રહેતા થઈએ. બરાબર. ત્યારે પેલું પરિણામ ઓટોમેટિક આવવા માંડે. પણ મિનેશ આનંદજી, વ્યવહારમાં તો જે રોલ આવે એ ડ્રામેટિકલી રોલ તો કરવા પડે ને. એ ક્યાં ના પાડીએ? ત્યાં ક્યાંય દાદા ભગવાને એવું કહ્યું કોઈ તમારો વ્યવહાર બદલી નાખજો, આ ના કરજો, પેલું ના કરશો, એવું કહ્યું? ના, કહ્યું નથી, પણ જે ઇન્વોલ્વમેન્ટ થાય છે ત્યારે રોલ નથી રહેતો અને રિયલ પણ ઊભું થઈ જાય છે. એટલે એન્ફોર્સમેન્ટ આવે છે. શું છે કે સંજોગોનું દબાણ છે કે જુદું છે? બરાબર. સંજોગો ભેગા કોને કર્યા? રાઈટ. વ્યવસ્થિત શક્તિ ભેગા. વ્યવસ્થિત શક્તિ કયા આધારે ભેગા કર્યા હતા? કે મારા પાટલા બી નાખેલા હતા એના આધારે. રાઈટ રાઈટ. માય ટેન્ડર નહીં. બરાબર. વાત સમજાય છે? રાઈટ. મારું જ પાછળ લોન આપેલી તેનો અત્યારે તો રિપેમેન્ટ મને આપતા હો તો મારે જમા કરવું પડે કે ના કરવું પડે? ચોક્કસ જમા તો કરવું જ પડે. કે જમા કરું તો હું છૂટું ને? હા, તો જ છૂટા. વાત સમજાય છે? બરાબર. કે આટલું અંદર સમજણમાં ક્લિક થઈ જાય કે ભાઈ મારું હીરેલું છે, મેં જે લોન આપેલી હતી ભાઈ લોન અત્યારે પાછી આવી રહી છે આ જન્મમાં. રાઈટ. કે ભાઈ લોન હું જમા કરી લઉં તો મારો એકાઉન્ટ સેટલ થઈ ગયો. બરાબર છે. ક્રેડિટ અને ડેબિટ સાઈડ ઝીરો થઈ ગઈ. ઝીરો થઈ ગઈ. કોઈ ઝીરો થઈ ગઈ તો કોઈ ક્લેમ કરવાનું આવે ખરું? પછી આવે નહીં ક્લેમ. કોઈનો ક્લેમ ના રહે તો તમે બંધાયેલા રહે કે મુક્ત થઈ ગયા? મુક્ત થઈ ગયા. બરાબર. એટલે કોઈને મુક્ત કરવા આવવું પણ ભાઈ તમને? ના ના ના, મુક્ત થઈ જ જાઓ. થઈ જ જવાય. બટ નેચરલ. એટલે દાદા ભગવાને કહ્યું ને કે ભાઈ અંદર મહી જે ભગવાન પ્રગટ થયા કે અમે ભગવાનને કહ્યું કે સાહેબ અહીંયા શું દાટ્યું છે, જાઓ બીજે પ્રગટ થાવ ને. કે એ ખબર અઢી બની તો વસ્તી હશે ને 58માં જે હોય આટલી બધી જગ્યા એમાંથી કોકમાં પ્રગટ થાવ ને એ મારે ત્યાં શું દાટ્યું છે? બરાબર. કે મહિલા ભગવાને શું કહ્યું કે આવી પ્યોરિટી વાળી જગ્યા, ચોખ્ખી શુદ્ધ થયેલી જગ્યા હોવી જોઈએ ને બીજી મળવી જોઈએ ને. બરાબર. એટલે શું થયું કે ભગવાન અમને વશ થઈ ગયા એટલે અમને એમની બધી પાવર ઓફ એટર્ની અમને આપી દીધી. કોને? એમ પટેલ જ્ઞાની પુરુષ. બરાબર. તો કોઈ પાવર ઓફ એટર્ની ક્યારે આપે? સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકે એવી વ્યક્તિ અને પાવર ઓફ એટર્ની આપીએ. 100% રિલાયબલ પર્સન. આ સમજવાનું એ ત્યાં ક્યાં એ મારી સત્તાનો દુરુપયોગ નહીં કરે એવું 100% ખાતરી થાય ત્યારે આપણે પાવર ઓફ એટર્ની આપીએ. બરાબર. એટલે હિમંદર સ્વામીએ પાવર ઓફ એટર્ની આપી કે નહીં? એમને રાઈટ. એમને આપે? ના ના જ આપે. કોઈ ના આપે. કોઈ ના આપે. પણ જોયું કે ભાઈ અમને એમ કોઈ ગર્વ ચડી જાય એવો નથી, પાછા એમ પટેલ થઈ જાય એવા નથી. બરાબર. કે હવે આટલી ખુલ્લી દશા થયેલી છે તો હવે અમને પાવર ઓફ એટર્ની આપવા વાંધો નથી. વાંધો નથી. રાઈટ. આપણે મહાત્માને પાવર ઓફ એટર્ની આપી. બરાબર. વાત સમજાય છે? બરાબર. દાદા ભગવાન કુદરતી ખુલ્લું થયેલું હતું, બટ નેચર ખુલ્લું થયેલું હતું
અહંકાર સંપૂર્ણ એમનો વિલય થયેલો હતો. બરાબર ડિસ્ચાર્જ અહંકારમાં પોતાપણ એમને ઊભું થતું નહોતું. એટલા માટે આ બધી પાવર પેટર્ન એમને મળી, કુદરતી બધી સત્તાઓ એમના હાથમાં આવી. બરાબર આખી જિંદગીમાં ક્યાંય એમને એનો દુરુપયોગ કર્યો? નેવર તો જે સત્તાનો દુરુપયોગ કર્યો એ સત્તા તમારા હાથમાંથી જતી રહે. જતી રહે જે સત્તા તમારી નથી એ લેવા જાઓ તો જતી રહે. જતી રહે વાત સમજાવી ને? બરાબર કે અત્યાર સુધી અનંત અવતારથી આપણે શું કર્યું તો કે જે આપણી સત્તા જ નહોતી એ બધી સત્તા આપણે લે કરી, આપણે લેવા ગયા. આપણે બરાબર સાહેબ એક્ઝેક્ટલી એ સત્તા જતી રહે કે ના જતી રહે? જતી જ રહે. જતી રહે એટલે શું થાય કે લોકો આપણને પછી અમે પીરસવા આવે બધું. બરાબર સત્તા ઊભી ક્યારે થાય તો કે જે પીરસવા આવે બધું આપણે જમા કરીએ એટલે એ સત્તા ધીરે ધીરે ખુલ્લી થતી જાય. રાઈટ. હવે એ પીરસવા આવે ત્યારે સહન થતું નથી ને, ત્યાં સફોકેશન થઈ જાય છે. ત્યારે તો એવું લાગે છે કે હું તો આવું વાંચ્યો જ છું. એ તો લાગે તો ખરું ને, કે આપણે તો અત્યારનો વ્યવહાર જોઈએ છે ને. હા અત્યારે નવી લોન આપી નથી, બે ગાળ હમણાં તો મને હમણાં કેમ હોય? હા એટલે ઈ આગળ પાછળના જ્ઞાન વચ્ચે એટલા માટે દાદા ભગવાને કહ્યું ને કે ભાઈ આ પાછલો જે હિસાબ છે આપણે સમજાય તો ભાઈ ત્યાં જમા લેવાય ને. બરાબર કે હવે આપણને મહાત્માઓને એ સમજણ ખુલ્લી કરી આપી છે કે નથી કરી આપી? ચોક્કસ ખુલ્લી તો કરી જ આપી. ભલે એટ આ ટાઈમ હાજર ના હતા કઈ વાંધો નથી. બરાબર પાછળથી પણ એ વસ્તુ હાજર તો થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. પછીથી હાજર થઈ તો એ વસ્તુ ઉકેલ આવે કે ના આવે? ચોક્કસ આવી જાય, ઉકેલ આવી જાય. ભલે એકવાર ભૂલ થઈ ગયો વાંધો નથી, પણ ભૂલ થયા પછી તમે રિપેર કરી શકો કે ના કરી શકો? ચોક્કસ એનો સ્કોપ પાક્કો આ વસ્તુ સમજવાની છે. બરાબર એટલે ત્યાં પોતાની પ્રકૃતિનો કે પોતાની ભૂલનો કિંચિત માત્ર પક્ષ ના હોય. રાઈટ ગમે તેવી ભૂલ હોય તો એ ત્યાં સરળતાથી સહજતાથી સ્વીકાર કરી શકે, ના ભાઈ અમારી ભૂલ છે, મારા વ્યવહાર કરવો નહોતો જોઈતો, મને શુભ એવો વ્યવહાર નહોતો આવે, રાઈટ મારાથી થઈ ગયો એ મારી ભૂલો સ્વીકાર કરું છું. બરાબર કે મહાત્માની દશા આવી છે, એવી દશામાં દાદા આપણે બેસાડ્યા છે. બરાબર કે આનાથી છૂટા પાડ્યા ફાઇલ નંબર 1 થી. રાઈટ ફાઇલ નંબર 1 ને કેવી નિર્ભય બનાવી છે. નિર્ભય બરાબર જે નિર્ભયતા ત્યાં ખુલ્લી થાય ભૂલનો સ્વીકાર કરવામાં. બરાબર એ નિર્ભયતા ખુલ્લી ના થાય દાદા ભગવાનને ફાયરિંગ આપવું પડે આપણે. દાદા તમે મને ના ખુલ્લું થતું કેમ નથી? હજુ બરાબર સ્વીકાર થતો કેમ નથી? રાઈટ તમે મળેલા અમને કામના શું કે? રાઈટ કેવું પડે જો તમે 100% ભયરહિત થયા તો મને ભયરહિત કરો તો મારી આ બધી ભૂલોનો સ્વીકાર થાય કે બરાબર ના કહેવાય એવું? ચોક્કસ. પણ હવે આપણી અંદર પોલ હોય ને કન્ડિશન એપ્લાય આપણે કરતા ના હોઈએ તો કેવી રીતે કહેવાય? હા પણ પોલ હોય એનો વાંધો નહીં, પણ પોલ કાઢી આપો એવું તો કહેવાય કે ના કહેવાય? હા એ કઈ વાત, એ ચોક્કસ. પોલ વાળો છે એટલે મારે તમારે માગવું પડે છે. રાઈટ તો મારે માગવાની ક્યાં જરૂર છે તમારી જોડે? જરૂર જ નથી. બરાબર તમે મળ્યા પછી જો મારી પોલો ના જતી હોય તો તમે મળેલા કામના શું કે? બરાબર તો ત્યાં ક્ષત્રિય થઈ જવાનું દાદાને ખખડાવવા માટે. એક્ઝેક્ટલી રાઈટ ત્યાં વાણિયાગીરી નહીં કરવાની ખરી. બરાબર છે. દાદા ભગવાને કે આપણા હાથે આવું કહેવાય? આ તો અવિનય કર્યો કહેવાય. અવિનય બરાબર પરમ અવિનય કહેવાય. એવું બધું જાત જાતનું અંદર ઊભું થઈ જાય. હા ચોક્કસ. એવું ઊભું થાય તો મારા નામે કહી દેજો કે જે શીખવાડ્યું એટલે તમને કહું છું, એટલે તમારે ફાયરિંગ આપો તો એમને આપો. રાઈટ ફસી નહીં જવું. બરાબર કહીશ કે મેં જ શીખવાડ્યું હતું. એ મિનેશજી એમણે ક્ષત્રિય વણિક થવું કે વણિક ક્ષત્રિય થવું એ કહો. હમણાં તો પાક્કા વણિક છે એટલે હવે ક્ષત્રિય વણિક થઈ જવાનું. ઓકે એટલે ઓરિજિનલી ક્ષત્રિય જ હતા પણ વણિક થઈ ગયેલા હતા. વણિક થઈ ગયા, પાછા ક્ષત્રિય થઈ ગયા. હા એટલે અંદર હું શુદ્ધાત્મા જે ખુલ્લું થયું એટલે પુરુષ થયા આપણે. બરાબર પુરુષ સ્વભાવ ખુલ્લો થયો પછી પેલી વણિક પ્રકૃતિમાં કેમ બેસી રહેવાનું રહ્યું? ચોક્કસ કે વણિક પ્રકૃતિ, બ્રાહ્મણ પ્રકૃતિ, એ બધી પ્રકૃતિ દાદા આપણે પર કર્યા. પર કર્યા. રાઈટ પછી ત્યાં પક્ષ ક્યાં લેવાનો રહ્યો? ના ના બિલકુલ નહીં. તો સિંહના સંતાન એમને એમ કહે છે? ચોક્કસ
હરેશભાઈ, હરેન્દ્રભાઈ, હા તમે ક્ષત્રિય વણિક થયા તો નીનાબેન ને ફાવશે ને પછી? હા ફાવશે ફાવશે. યસ સર. મારો ક્વેશ્ચન છે. બોલો બોલો. આ જય સચ્ચિદાનંદ. જય મિનેશાને જે સચ્ચિદાનંદ. દખો દખલની વાત કરી, મારે ઘણી બધી વખત એવું થાય છે કે પ્રકૃતિમાં એવું થાય કે મારે આને કેવું છે, આને કેવું છે, આને કેવું છે, પણ સમય સંજોગ જોવામાં હું રહું ને એટલે રિયાલિટી જે કેવી હોય ને એ કહી નથી શકતી, અને એ સફોકેશન ઘણી બધી વખત મને બહુ જ ઇફેક્ટ કરે રહી છે. તો ત્યાં કેવી રીતે મારે રહેવું? એટલે મૂળ વસ્તુ શું સમજવાની છે હા કે ત્યાં તમે પહેલા મીનાબેન થઈ જાજો કે નથી થઈ જતા? હા થઈ જાઉં છું. એટલે મીનાબેન થઈ ગયા એટલે મીનાબેન પોતાનું ધાર્યું કરાવવા જાય કે ના જાય? ધાર્યું કરાવવાની ઈચ્છા નથી હોતી, પણ એટલે પોતાની ડિઝાઇન પ્રમાણે કરાવવા જાય કે ના જાય? હા ડિઝાઇન હોય પણ એક વ્યવહારની માં પરફેક્ટ હોતું હોય છે ઘણી બધી વાર, સાચી વાત હોતી હોય છે. વ્યવહારનું પરફેક્શન છે હા એ તમારે તમારા માટે રાખવાનું કે બીજા બધા માટે રાખવાનું? મારા માટે, મારા માટે. વાત સમજાય છે કે અહીંયા ક્ષત્રિય પ્રકૃતિ કામ કરે. અચ્છા ઓકે. કે બીજા બધાનો વ્યવહાર જોવાનો ખરો, હા તો ત્યાં ક્ષત્રિય થઈને જોવાનું એટલે શું કે સામેની વ્યક્તિ કરતા સો રૂપિયા દેખાય છે એ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હા રિલેટિવ વ્યૂ પોઈન્ટ. રિયલ વ્યૂ પોઈન્ટ ની શુદ્ધાત્મા છે, તો એ પોતે કરનારો છે કે વ્યવસ્થિત શક્તિ એની જોડે કરાવડાવે છે? વ્યવસ્થિત શક્તિ કરાવડાવે કે વ્યવસ્થિત શક્તિ એની જોડે કરાવડાવતી હોય એની પોતાની સત્તા છે ખરી? ના કે ના, એની પોતાની સત્તા છે જ નહીં. તો કે એની સત્તામાં જ નથી તો એ મને અસર શું કામ થવી જોઈએ? ન થવી જોઈએ. પણ ઘણી વાત સમજાય છે? વખત એવું હા બરાબર છે તમારી વાત, બરાબર છું, આવી રીતે ટ્રાય પણ કરી રહું છું, પણ તે ઉપરાંત મને એવું લાગે છે તમે જે કીધું ડિઝાઇન છે તમારી, પણ એ જરૂરિયાત હોય જ છે કે આ વસ્તુ હોવી જ જોઈએ એમ વ્યવહારની દ્રષ્ટિએ. હોવી જ જોઈએ એવું છે અંદર દેખાડે છે એટલે શું થશે કે આગ્રહ થયો કે ના થયો આપણો? હા આગ્રહ થયો ના નથી. એટલે જે આગ્રહ થયો એ આગ્રહ કોને નડે? ફાઇલ નંબર 1 ને નીનાબેન. જેને આગ્રહ છે એને નડે. હા જેને આગ્રહ છે એને નડે. સમજાય? એટલે આગ્રહ એટલે શું થયું? પોતાની ડિઝાઇન થઈ. હા પોતાની ડિઝાઇન થઈ. એટલે હવે ડિઝાઇન પોતાની ચલાવવાની છે કે વ્યવસ્થિતની ડિઝાઇનનો સ્વીકાર કરવાનો છે? વ્યવસ્થિત નો સ્વીકાર કરવાનો છે. વાત સમજાય છે? હા એટલે આપણે તો વ્યવસ્થિત કરતા આગળ વધેલા છીએ ને? હા ના વ્યવસ્થિત કરતા આગળ વધ્યા ત્યારે જ આપણે વ્યવસ્થિતની ડિઝાઇન ને ભલે આપણી ડિઝાઇન ના વ્યવસ્થિત થી આગળ આપણે નથી જ વધ્યા. એટલે એ વખત આપણને હાજર રહેશે ખરું? ના હવે ભલે એ વખત હાજર નથી રહેતો, પાછળથી એવું વાતો કરાય ને આપણે કે મીનાબેન ચાલો તમે આ બધું કર્યું, તમારો તો સારો આશય જ હતો. હા સારું જ હશે. પણ તમે તમારી ડિઝાઇન પ્રમાણે કરાવવા ગયા, અમે તમે ડિઝાઇન જોઈ ખરી? ના જેવી તમારી ડિઝાઇન છે એ છોકરાઓની બધાની ડિઝાઇન અલગ અલગ હોય કે ના હોય? હોય. તમારું જે દર્શન જેવું દર્શન બધાનું હોય કે ના? બધાનું સરખું ના હોય. સરખું ના હોય, પોતપોતાનું. ત્યાં તમારે તમારું ડિઝાઇન પ્રમાણે કરાવવું હોય તો હવે પહેલા એ લોકોની વાત સાંભળવી પડે ને. હા તમે પ્રેમથી એમની વાત સાંભળો, ભાઈ તમારી વાત પ્રેમથી આપણીને સ્વીકાર થાય કે ના થાય? થાય ને. અથવા તમને કઈ કહેવા જેવું લાગે તો કહે પણ ખરા કે મમ્મી તમે કહો છો પણ મને વાત બરાબર લાગતી નથી એમ. એના બદલે આવું કરીએ તો કેવું એમ? ના હવે ઘણી બધી વખત શું થાય છે કે એ લોકોની વાત આપણે સાંભળીએ પણ ખરા બધાની, અને આપણે બધાની વાત સાંભળીએ, સમજીએ, સમય સંજોગ જોઈએ, બધી જ વસ્તુ કે આ સમયમાં અત્યારે કેવા જેવું નથી તો વાત ન પણ કરીએ, એવું બધું જ આપણે ધ્યાનમાં રાખીને પણ ક્યારેક એમ થાય કે ના હવે આ કેવું જ પડે એવું છે, તો પછી એમ થાય કે જવા દે હવે અત્યારે સંજોગ નથી કેવું, એમ કરીને આપણે ટાળી દઈએ, અને એ વસ્તુ છે ને સફોકેશન થાય છે કે નથી કેવું, એ વસ્તુ છે ને એ વધારે થાય. ત્યાં તો મીનાબેન થઈ જાવ એટલે સફોકેશન ઊભું થાય છે ને ત્યાં. હા ખરેખર આવું હોવું જોઈએ, આવું કરવું જોઈએ, કઈ કર્યું નહીં. હા મારે એમને કેવું છે મારી ફરજ છે. હા એ કાલ ઉઠીને એક ક્વેશ્ચન આવવાનો જ છે કે આ વસ્તુ કેમ શીખવાડી નહીં. એટલે ખરેખર ત્યાં શું છે હા
ખરેખર ત્યાં તો મીનાબેન નો રોલ કરવાનો હોય, મીનાબેન થઈને જ જવાનું. હા, મીનાબેન નો રોલ બનાવો. મીનાબેન નો રોલ કરતા હોય, રોલના ભાગરૂપે જે કે તમારે કહેવાનું હોય તમે કહો પણ ખરા, હા, પણ છતાંય ત્યાં તમને કોઈ જાતના આગ્રહ પકડ ના હોય, પોતાની ડિઝાઇન પ્રમાણેનો આગ્રહ ના હોય કે આમ જ કરવું જોઈએ, આમ ના જ કરવું જોઈએ. અચ્છા, ઓકે, સમજાય? તો પેલું ડ્રામેટિક કહેવાય. હા, એટલે ત્યાં દાઈ પાસે શક્તિ માંગવાની આપણે કે દાદા ફાઇલ આવી છે ને આ ફાઇલો પર સંભાવ નિકાલ કરી શક્તિ આપો. તો પછી જુઓ કે કેવો ડ્રામા થાય છે. ઓકે. દાદા આખી જિંદગી ડ્રામા નથી કર્યો આપણી જોડે? કરી એક એક મહાત્મા જોડે ડ્રામા કર્યો છે કે નહીં? સાચી વાત છે. કોઈ મહાત્મા રહ્યો? આપણી મહાત્માની વાતો છોડો, હીરાબાની વાત જુઓ. હીરાબા દાદા ભગવાન અમેરિકાથી કે બહારથી આવ્યા હોય, હા, આવીને દાદા એમની જોડે બેઠા હોય, વાતચીત કરતા હોય, દાદા શું કહે કે મારી તમને હીરાબાને કે મને તમારી બહુ યાદ આવતી હતી. અરેન્દ્ર એક બે વખત નાટક કરેલું, મેં કીધું એટલે હવે હીરાબા શરમાઈ જાય સાંભળીને પાછું. હીરાબાને કેટલું હર્ટેલી લાગતું એ વાત. હા, વાત ખ્યાલ આવે છે? દાદા ભગવાન આપણા મહાત્મા જોડે જે બધો વ્યવહાર કરતા હતા, વ્યવહાર કરતા હતા. એક એક વ્યવહાર 100% હર્ટેલી લાગતો હતો કે નતો લાગતો? હા, રિયલ લાગતો હતો. 1% ડ્રામેટિક લાગતો હતો. રાખવાનું. પણ છતાં વાસ્તવિકતા શું હતી કે 100% ડ્રામા દાદા કરતા હતા આપણી જોડે, મહાત્માઓ જોડે. અને સાથે બોધ આપી દેતા હતા. એટલે ડ્રામા કરતા હોય માટે જે ડ્રામા તમને બોધ આપે. હા, ડ્રામા બોધ પોતે એમ પટેલ થઈને ડ્રામા કરતા તો બોધ ના આપી શકે. નતો ના આપી શકે. બરાબર છે. એટલે આપણને ક્યાંય અમને એવું કહેવું નથી પડ્યું કે તમારો વ્યવહાર સુધારો કે આપ ફેરફાર કરીને આવજો. કે એમને જોઈને જ આપણને ઊભું થાય કે ભાઈ આ મારામાં આ બધી નબળીઓ પડેલી છે, યાર કેમની પોસાય? તો દાદામાંથી નીકળી ગયો તો મારામાંથી કેમ ના જાય? અંદર ક્ષત્રિય પણ ઊભું થાય, આખું ઉલ્લાસ આવે કે મારે સામે પડવું છે, મારે બધો કચરો કાઢી નાખવો છે. એટલે દાદા પાસે ગમતમાં કહે ખરા અમને આપતા પોતાને કે ભાઈ તારો માલ તો એટલો બધો સારો છે કે પેલી કચા ટોપી શરમાઈ જાય કે સાહેબ આ માલ અમારે ત્યાં ચાલે એવો નથી. એમ વાત સમજાય? કેટલો ક્વોલિટી વાળો માલ હોય ત્યારે પેલી કચા ટોપી ના પડે લેવાની. છતાં એ રમેશ માલને દાદા ભગવાન એક્સેપ્ટ કર્યો કે ના કર્યો? કહ્યું કોઈ તમારો બધો કચરો છે, ના અહીંયા નહીં ચાલે, ખાલી કરીને આવજો મારે ત્યાં? જેવા હતા એવા દાદા આપણને સ્વીકાર્યા છે. સાચી વાત છે કે એમનું જોઈને આપણે શીખવાનું છે કે ભાઈ આપણે શું કરવાનું કે બધા જેવા છે એવા આપણે બધાને સ્વીકારવાના છે. એટલે જેવા સ્વીકાર થાય ક્યારે કે ત્યાં પેલી આજ્ઞે હાજર મિનસ ના થઈ જાવ તો પેલો હાજર રહે એટલે સ્વીકાર થયા કરે. બરાબર. સમજાય? એટલે હમણાં જે સત્સંગ થયો ને એમાં વાત થઈ હતી એટલે મેં તારણ કાઢ્યું એટલું અને દીપક આનંદજીને પણ લખીને મોકલાવેલું કે જે પણ સંજોગો હોય, ગમે તે સંજોગો હોય, એનો સ્વીકાર કરી લેવો એ તારણ નીકળે છે. સ્વીકાર કરવો છે એવું નક્કી થાય એ તારણ નીકળ્યું કહેવાય. હા, સ્વીકાર કરવો છે, કરવો જોઈએ એ તારણ નીકળ્યું ના કહેવાય. કરવો જોઈએ ને એટલે કરવો છે એમ. એટલે કહેવાનો મતલબ શું છે? બોલવામાં ભૂલ થઈ ગઈ. સમજણમાં ચોક્કસ હોય તો વાંધો નહીં, પણ પછી સમજણમાં અંદર એવું હોય કે સ્વીકાર કરવો જોઈએ શું આપણે રિલેક્સ છે. હા, રિલેક્સ છે. થયો તો ઠીક છે, ના થયો તો કઈ વાંધો નહીં. એટલે પેલા આગળ ચાલુ રહે. ના ના, સમજવામાં બરાબર હતું, બોલવામાં ભૂલ થઈ ગઈ. હવે તો હું સમજી ગયો. આ તો ખાલી મેં ક્લેરિફિકેશન એટલે કર્યું. હા, અમને તો ક્લેરિફિકેશન, પણ બીજા બધાને કહ્યું તમારા શબ્દ આપીને શું થાય કે ખોટો સંદેશ જવો ના જોઈએ, મેસેજ જવો ના. બરાબર છે, વાત તમારી બરાબર છે. એટલે તારણ કોને કહેવાય કે મારા માટે મને 100% તારણ નીકળે કે આ વસ્તુ મને ના શોભ્યું, મારે આ નથી જ કરવી. ઓકે, પાક્ય પાયાનિષ્ઠ એવું નક્કી પણ થયું એ તારણ નીકળ્યું કહેવાય. હા, તો મારું જે થવું એ થાય. હા, મારે આ ભૂલ કરવી નથી, એને તારણ નીકળ્યું કહેવાય. ઓકે,
એવું તારણ નીકળ્યું તો ભાઈ કામ થઈ જાય ને. થઈ જાય. તો તમે મહાત્મા તો બધા પાકા છો, આવું તારણ કરતા પાક્કા નથી, એ પાક્કા થવાની પ્રોસેસ કરી રહ્યા છે, પાક્કા નથી થઈ ગયા છે. એટલે હું એ જ કહું છું કે તમારા બધા મહાત્મા છો, હું પણ પાકા થવાનો પ્રયત્ન કરી છું. એટલે પાક્કા નથી થયા, હજી પ્રોસેસમાં છીએ કે થઈ જઈએ એ રીતે. એટલે પાકા નથી થયા એટલે પાકા થવા માટે આ સત્સંગના પરિચયમાં રહેવાનું. મહાત્માના ટોળામાં કેમ પડી રહેવાનું છે? પાકા થવા માટે. બહારના કોઈ ટપલા મારી તો આપણે ચલાવી લઈએ. આપણા નજીક વાળા ટપલા મારે ને આપણને. નજીક વાળા લાગણી હોય ત્યારે ટપલા મારે ને. તો ભાઈ આપણે લાગણી હોય તો એમની લાગણીનો સ્વીકાર કરવો પડે કે ના કરવો પડે? એટલે હર્ટિલી કરો કે ડ્રામેટિક કરવાનો? એટલે બહાર હર્ટિલી દેખાય પણ અંદરથી ડ્રામેટિક હોય. વાત સમજાય? બહાર હર્ટિલી વ્યવહાર દેખાય, અંદરથી ડ્રામેટિક હોય. અંદરથી ડ્રામેટિક હોય એટલે શું થાય? હું શુદ્ધાત્મા છું, મિનસ કે 4 જમા કરતા રહો હિસાબ આવ્યો છે. બીજું કઈ પૂછવાનું છે? જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શાંતિ કાકા. હવે આપણે પદમાં આવે છે કે ભીતરના પૂરણમાં સમતા. આ પદ આપણે પહેલું જે લીધું ને, ભરતાનંદજીએ, ભરતભાઈએ ગાયું. આજે પદ ગાયું એમાં. ભીતરના પૂરણમાં સમતા. લાઈન મૂકો. ખુલ્યું બ્રહ્માંડનું હૃદયું. ભીતરના પૂરણમાં સમતા અવસ્તુ માત્ર ખુલ્યું બ્રહ્માંડનું હૃદય પરમ સુખધામ દાદાઓ. ભીતરના પૂરણમાં સમતા અવસ્તુ માત્ર નિકાલ. સમજાય? આખું બ્રહ્માંડનું જે રહસ્ય હતું એ આખું ખુલ્લું થઈ ગયું. અવાજ ઓછો આવે છે. પરમ શુદ્ધામ ખુલ્લું થઈ ગયું, કે પોતાની દશા ખુલ્લી થઈ ગઈ. હા, એટલે શું થયું કે ભીતરના પૂરણમાં સમતા એટલે શું કહેવા માંગે છે કે ભાઈ બહાર જે કઈ પણ માલ ઉદયમાં આવી રહ્યો છે એ શાનું પરિણામ છે કે પહેલા જે પૂરણ કરેલું તેનું અત્યારે ફળ આવી રહ્યું છે. બરાબર. કે ફળનો ફળ તરીકે સ્વીકાર થાય છે એટલે ત્યાં પેલી ક્ષમતા રહ્યા કરે. ભીતરના પૂરણમાં ક્ષમતા એટલે આપણે ભીતરમાં તો હવે કોઈ પૂરણ થાય જ નહીં ને. નવું પૂરણ ના રહ્યું એમ. હા, પણ જે પાછું પૂરણ છે અત્યારે ગલન તો થવાનું ને. એટલે ત્યાં ગલન થાય. ત્યાં જે પાછું પૂરણ કરેલું છે ત્યાં ક્ષમતામાં રહી ને પૂરણનો પક્ષ છોડે છે. એટલે પહેલા એ પૂરણનો પક્ષ હતો. પહેલા જ્યાં પૂરણ કર્યું, બીજ નાખ્યું ત્યારે પક્ષ લીધેલો કે નહીં, અભિપ્રાય એના પક્ષમાં હતો કે નહીં, ત્યારે પૂરણ કર્યું ને આપણે. હા, એ ખેતી આપણને ગમતી હતી માટે કરેલી ને. કે હવે અત્યારે આપણી સ્થિતિ શું કે એ પૂરણ અત્યારે બહાર નીકળી રહ્યું છે, ગલન સ્વરૂપે આવી રહ્યું છે, ફળ આપી રહ્યું છે, ત્યારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ. એનો સ્વીકાર કરીએ એટલે ત્યાં અંદર ક્ષમતા રહે છે. સામે પાછો ભૂલનો પક્ષ લેવાતો નથી. કેમ કે ત્યાં પેલી સમજણ હાજર છે કે આ જે બહાર આવી રહ્યું છે શું છે, અવસ્તુ છે, વસ્તુ નથી, અવસ્તુ છે. એ માત્ર નિકાલી છે. નિકાલી કેમ કે ફળ આપીને જઈ રહી છે. બરાબર. આવી નથી. હા હા, એટલા માટે આ કહ્યું. એટલે જે ફળ આપીને જઈ રહી છે કે એના માટે નવો અભિપ્રાય નથી કે આ વસ્તુ સારી છે, એનો પક્ષ લેવા જેવો છે, આવું કરવું જ જોઈએ.
કે ભૂલનો કોઈ પણ જાતનો કોઈ રક્ષણ નથી કરતા કે પક્ષ લેતા નથી ત્યાં. બરાબર. એટલે ત્યાંને કહેવાય ભીતરના પૂરણમાં ક્ષમતા. એટલે જે પૂરણ કરેલું છે કે જે માલ જેવો જેવો આપણે સ્વીકાર કરે એટલે પોતાનો સ્વીકાર થાય છે. બીજી બધી જે ફાઇલો છે એમનો ભરેલો માલ પણ જે નીકળી રહ્યો છે એનો પણ ત્યાં સ્વીકાર થાય છે. એટલે ત્યાં આપણું મન એના માટે બગડે નહીં, બીજાનો વ્યવહાર ખરાબ થતો હોય ત્યાં ક્યાં કેમ આવો વ્યવહાર કરે છે, આવો કે શોભતો છે, આવો વ્યવહાર કે થાય. અવાજ ઓછો આવે સાહેબ. આવો કોઈ પણ વ્યવહાર નેગેટિવ કરતું હોય તો એના માટે અંદર ઊભું ના થાય કે આ કેમ આવો વ્યવહાર કરે છે, આવો વ્યવહાર ના કરે, આવો વ્યવહાર શોભે નહીં, આવો વ્યવહાર ના જ કરવો જોઈએ. તો ત્યાં એને ક્ષમતા રહે. ક્ષમતા ક્યારે રહે કે ત્યાં પેલી આજ્ઞા હાજર રહે કે રિલેટિવ ઉપરથી શાંતિ કાકે રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે કે વ્યવહાર જે કરી રહ્યા છે વ્યવહાર પોતે કરનારા નથી. તો પાછલો ભરેલો માલ અંદર ધક્કો મારે છે, અંદરથી દબાણ કરે છે કે આવો જ વ્યવહાર કરો, આવો જ વ્યવહાર કરો તમે આમની જોડે. વાત સમજાય છે? હા, એટલે આપણી ભીતર જે પૂરણ થયેલું છે એ નીકળે છે. બરાબર ને? ભીતર પૂરણ થયેલું એ નીકળે છે તો સામેવાળા પર જે પૂરણ થયેલું છે એ બહાર નીકળી રહ્યું છે. હા, એટલે બરાબર. ખાલી થઈ રહ્યો હોય તો એ ટાંકી ખાલી થતી એનો આનંદ થાય કે ના થાય? સ્ટોક એટલો ઓછો થતો. હા, બરાબર. હા, બરાબર. એ સમજ આવી. પછી એ માલ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પણ નેગેટિવ માલ ખાલી થઈ રહ્યો તો આનંદ થાય કે ના થાય? હા, થાય. એટલે આપણે ક્ષમતા જ રાખવાની. એટલે ત્યાં ક્ષમતા રાખવાની નથી, ક્ષમતા પરિણામ સ્વરૂપે છે. હા, બરાબર. ક્યારે રહે છે કે ત્યાં પેલી અવસ્તુ માત્ર નિકાલી છે સમજણમાં હાજર રહે ત્યારે. હા, બરાબર. સામેની વ્યક્તિ જે વ્યવહાર કરી રહી છે પોતે વ્યવહાર કરનારી નથી. મારા પાછલા હિસાબને પરિણામ એને આ જાતનો મારી જોડે વ્યવહાર કરવો પડે અને આ પ્રકારનો વ્યવહાર કરી એ મને મારી પાછલી ભૂલમાં છોડાવી રહ્યો છે એવી સમજણ હાજર રહે એટલે એના પરિણામ સ્વરૂપે ત્યાં અંદર ક્ષમતા રહે. બરાબર, બરાબર. ત્યાં પેલા સામેની વ્યક્તિના વ્યવહારનો એને સ્વીકાર થાય. ત્યાં નવી કમ્પ્લેન ઉભી ના રહે, ફરિયાદ ના ઉભી રહે. આને આવું કર્યું, ના કરવું જોઈએ, કશું અંદર નેગેટિવ ઉભું ના થાય. ના થાય તો છૂટાય ને. હા, બરાબર. એટલે દાદાએ આ દશા આપણે ખુલ્લી કરી આપેલી છે. બરાબર. એ જેટલી સમજાય એટલી ત્યાં પેલી ક્ષમતા રહ્યા. હા, હા, બરાબર. વખતે ના વખત એક ના સમજ્યું તો પાછળથી પ્રતિક્રમણ કરીને એને રિપેર કરી શકો છો. બરાબર. તો એ પછી ક્ષમતામાં જતી રહે. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો. મિનેશ આનંદજી ત્રીજો બોલાવો. શાંતિ કાકા ફોલો કરજો. નમો વિતરાગાય. નજીક આવો. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌપા વપણાસણો. સર્વપાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સેમ. મંગલાણમ ચ સર્વેષી. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ.